કૌશલભાઈ, દેશભક્તિ 15મી ઓગસ્ટે લોકોને એક ઉછાળ આવે છે. એ દિવસે સવારથી કંઈક ગીતો રેડિયો પર વાગતા હોય, પોતે બી સાંભળે જઈને યુટ્યુબમાં એ દેશભક્તિના ગીતો, બરાબર. પણ મોદી સાહેબે જે હર ઘર તિરંગાનો નારો આપ્યો, એના પછી આખા દેશમાં આ ઉજવણી પ્રત્યે એક ખાસ સદભાવ ઊભો થયો કે કેમ? 20-25% જેટલો ફરક પડ્યો હશે, બાકી 100% નહીં. નથી પડ્યો? 100% નહીં. અચ્છા. ફરક પડ્યો પણ 100% નહીં. એમ 30-40% જેટલો કદાચ ફરક પડ્યો હોય. બાકી યંગસ્ટર્સ એન્જોય કરે છે, પણ એ રીતનું બધી જગ્યાએ નથી. એમ આપણા સ્ટેટમાં તો પણ સારું છે, બીજા સ્ટેટમાં હજી એટલું બધું નથી. હવે આ વખતે તો લોંગ વીકેન્ડ છે, બધી 3-4 રજાઓ ભેગી થઈ ગઈ છે. તમને શું લાગે છે કે લોકો દેશભક્તિની ઉજવણીમાં રસ હશે કે આ માઉન્ટ આબુ જતા રહે? હા, બસ આમાં કેવું છે, અત્યારે થોડું તકલીફ વાળું તો છે. દરેક તહેવારનું એન્જોયમેન્ટ ચેન્જ થઈ ગયું છે. એન્જોયમેન્ટ જે હતું ને પહેલા કરતાં ચેન્જ થઈ ગયું. તમને 15મીનું કેવી રીતે કરશે? 15મીનું ધ્વજવંદન પૂરતું ખરું, ડેફિનેટલી એ એન્જોયમેન્ટ એ તો થાય જ છે. સ્કૂલો કોલેજોમાં આ બધી જગ્યાએ, ઇવન ઇન્ક્લુડિંગ સોસાયટીમાં બી થાય છે, બધી જગ્યાએ થાય છે. પણ એન્જોયમેન્ટ હવે જે હતું ને એ આખું ચેન્જ થઈ ગયું છે. જે પ્રોસિજર હતી, જે પહેલાં જે હતી એ ચેન્જ થઈ ગઈ દરેક તહેવારમાં. ખાલી પર્ટિક્યુલર ઇન્ડિપેન્ડન્સ ડેની વાત નથી કરતો, દરેક તહેવાર આ રીતનો થઈ ગયો છે કે જે આજે ઉત્તરાયણ હતું તો ઉત્તરાયણની અંદર જે 5 વાગે 6 વાગે ધાબે ચડી જતા, હવે લગભગ 2-2:30 વાગ્યા સુધી કોઈ આવતું નથી. એમ ખાવું પીવું ને મોજ કરવું, આવું થઈ ગયું. હવે તહેવાર આવો થઈ ગયો દરેક તહેવાર. એમ એટલે સજી ધજીને સેલિબ્રેશનમાં જોડાવાની વાત નથી. સેલિબ્રેશન ખરું, પણ એ પાર્ટ ટાઈમ થઈ ગયું અને ફૂલ ટાઈમ બીજું થઈ ગયું વધારે. નવરાત્રીમાં તો લોકો 8 વાગે ગ્રાઉન્ડ ઉપર જતા રહે છે, ભીડ થઈ જાય છે. એ બધી જગ્યાએ નથી એવું 8 વાગે બધી જગ્યાએ. હા, એ હવે સોસાયટી ગરબા ક્યાં રહ્યા છે? મોસ્ટલી પાર્ટી પ્લોટ થઈ ગયું, પછી ક્લબો થઈ ગયું. હા, સોસાયટી જે શેરી ગરબા હતા, જે જૂનું કલ્ચર હતું, એ કલ્ચર હવે પતી ગયું. એમ એટલે તમારી દ્રષ્ટિએ 15મી ઓગસ્ટની જે શેરીઓમાં બધે ઉજવણી થાય છે થાય એ એક દિવસ પૂરતું છે, દિવસ પૂરતું. બાકી એનાથી કોઈ દેશભક્તિમાં કોઈ જુવાલ નથી આવ્યો. ના, એટલો બધો નથી આવ્યો.